અમારા બાજુમાં શાંતાબેન રહે, મને કે ભાગ્યેશભાઈ જોવો ને દુનિયા એક નંબરની અપ્રમાણિક થઈ ગઈ છે. મેં કીધું કેમ, શું થયું? મને કે આજે હવારના પોરમાં આ દૂધવાળાએ મને ખોટી 50ની નોટ પધરાવી ગયો. મેં કીધું ક્યાં છે, લાવો જોવા દો. મને કે એ તો મેં શાકવાળાને દઈ દીધી. આમાં કોના વખાણ કરવા? હમણાં એક ભાઈ મને કે મેં વટથી ધંધો કર્યો તોય નો આયલો. મેં કીધું વટથી કયો ધંધો? મને કે મિલાવટથી. પછી ખબર પડી પામોલીન તેલ ને સિંગ તેલ કરીને વેચતો હતો. બોલો. મેં કીધું આમાં ક્યાંથી હાલ્યો ભાઈના દીકરા. હમણાં એક આરોપીને જે કીધું એ કે આવું ખિસ્સા કાપવાનું હલકું કામ હું કામ કરસ? ત્યાં આરોપી કે જજ સાહેબ તિજોરી તોડવાનું ભારે કામ મને ફાવતું નથી. હમણાં એક ભાઈએ મકાનની બહાર બોર્ડ માર્યું, મકાન ભાડે આપવાનું છે પણ જેને છોકરા ન હોય એને. એક છોકરાને એના બાપાએ પઢાવીને મોકલ્યો. છોકરો ગયો કે મારે મકાન ભાડે રાખવાનું છે, મારે કોઈ છોકરા નથી, ફક્ત મા બાપ, 2 ભાઈ ને 2 બેન છે. બોલાય બીજે દિવસે બોર્ડ કાઢી નાખ્યું. હમણાં એક બેન માર્કેટમાં ગયા શાકભાજી લેવા. શાકવાળાને કે જો તુરિયા કડવા નીકળશે ને તો રાંધેલા પાછા આપી જઈશ. શાકવાળો કે બેન તો એમ કરજો ને સાથે 2 રોટલી લેતા આવજો, હું કારેલાનું શાક સમજીને ખાઈ જઈશ. હમણાં એક ભાઈ ઇંગ્લેન્ડ જઈને આવ્યા, એટલે કોકે પૂછ્યું એને પ્રશ્ન કે તમે ઇંગ્લેન્ડ જઈને આવ્યા તો ત્યાં શેનાથી તમે પ્રભાવિત થયા? એ કાકા કે ત્યાં તો નાના નાના બાળકો સરસ અંગ્રેજી બોલે છે. હવે મેં કીધું કાકા ત્યાં ભાષા અંગ્રેજી હોય તો બોલે જ નહીં. હમણાં એક ભાઈની સ્મશાન યાત્રા નીકળી હતી. બધા એમ બોલતા હતા રોણ બોલો ભાઈ રોણ, રોણ બોલો ભાઈ રોણ, રોણ બોલો ભાઈ રોણ. મેં કીધું આ બધા આમ કેમ બોલે છે? મને કે આ ગુજરી ગયો ને એ જુગારી હતો, આખી જિંદગી રોણ રમ્યો છે, એટલે બધા રોણ બોલો ભાઈ રોણ, રોણ બોલો ભાઈ રોણ. રીંગણા અને દૂધી ખાતા ન હોય અને પાછા એમ કે જાનું તું મારી સાથે વાત નહીં કરતો હું ઝેર પી જઈશ. હવે પહેલા તું કારેલા ખાતા શીખ. હમણાં એક બોયફ્રેન્ડ એની ગર્લફ્રેન્ડને કીધું કે ડાર્લિંગ મેં तुम्हारी जुल्फों से खेलना चाहती हूँ. ઓલા વીક કાઢીને આપી કે લો વાપસ દે દે. હમણાં એક બોયફ્રેન્ડ એની ગર્લફ્રેન્ડને કીધું કે કેટલા સમયથી ફોન કરું છું કેમ ઉપાડતી નથી, તારું મગજ ફરી ગયું છે? એની ગર્લફ્રેન્ડ કે હું તો રિંગટોન ઉપર નાચતી હતી. હમણાં એક ગર્લફ્રેન્ડ એના બોયફ્રેન્ડને મેસેજ કર્યો કે મારો રાજા સૂઈ ગયો, તો હામો રિપ્લાય આવ્યો હા હો. આ ગર્લફ્રેન્ડે પાછો એને મેસેજ કર્યો કે તો રિપ્લાય કઈ રીતે આપ્યો શિબલા? ત્યાં પાછો સામે જે રિપ્લાય આવ્યો ને એ મજાનો હતો. એ કે હું તારા રાજાનો બાપ મહારાજા બોલું છું, તારો રાજા સૂઈ ગયો છે વહુ રાણી. હમણાં એક બોયફ્રેન્ડ એની ગર્લફ્રેન્ડને કીધું કે જાનું હું તને સપનામાં દેખાવ છું? ઓલી કે ના. એ કે એમ મને સાચો પ્રેમ નથી કરતી એમ ને? ત્યારે ગર્લફ્રેન્ડે કીધું કે ના હું તો રોજ રાત્રે હનુમાન ચાલીસા વાંચીને હું છું. હમણાં એક બોયફ્રેન્ડે કીધું એની ગર્લફ્રેન્ડને કે મારી પાસે બંગલો છે, ગાડી છે, બેંક બેલેન્સ છે, તારી પાસે શું છે? એની ગર્લફ્રેન્ડ કે મારી પાસે તારી જેવા 5 છે. હમણાં એક જગ્યાએ પતિ પત્નીનું સંમેલન હતું અને એવી જાહેરાત થઈ પતિ પત્નીના સંમેલનમાં કે જે પતિઓ પોતાના પત્નીથી ડરતા નથી એ આ લાલ ખુરશીમાં આવીને બેસી જાય. બધાય પતિઓ ઊભા થઈને લાલ ખુરશીમાં ગોઠવાઈ ગયા. એક પતિ ઊભો ન થયો એટલે એને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે તમારી પત્નીથી નથી ડરતા? ત્યારે એણે કીધું કે મારી પત્નીએ મને અહીંથી ઊભા થવાની ના પાડી એટલે ન ઉઠ્યો. આખા સંમેલનમાં ઈ ભાઈનો હાર પહેરાવીને સન્માન કર્યું. પત્નીએ કીધું પતિને કે ધારો કે 1 કરોડની લોટરી લાગે અને એ જ દિવસે મારું અપહરણ થઈ જાય તો? પતિ કે આવી 2 લોટરી લાગી શકે ખરા?
હમણાં એક દુખિયારો પતિ પત્નીનું ભાષણ સાંભળીને બહાર નીકળો અને કૂતરા આગળ જઈને બેહી ગયો અને કૂતરાને કીધું કે તારી ને મારા વચ્ચે માત્ર 2 પગનો જ ફેર છે, બાકી હાલત તો એક સરખી જ છે. પતિએ પત્નીને કીધું કે આ જમવામાં કંઈક એવું બનાવ કે એમ કહેવાય કે ઉનાળાની ગરમીમાં ગરમી ગાયબ થઈ જાય. એની પત્નીએ થોડું વિચારીને નવરત્ન તેલના ભજીયા બનાવ્યા. બોલો, ઠંડા ઠંડા કુલ કુલ. મારા ઘરે 4 ટ્યુબલાઇટ છે, બલ્બ છે, તોય મારા ઘરવાળાએ મને કીધું કે અત્યાર સુધી લગ્ન કરીને તમે મને અંધારામાં રાખી. પત્નીએ કીધું પતિને કે લગ્ન પછી તો તમે મને પ્રેમ જ નથી કરતા. પતિ કે પરીક્ષા પૂરી થઈ જાય પછી કોણ વાંચે. પત્ની કે પતિને બોલતા બોલતા આપણા લગ્નને 30 વર્ષ પૂરા થઈ ગયા. ત્યારે પતિએ કીધું કે બોલતા બોલતા તારે થયા, મારે તો સાંભળતા સાંભળતા થયા. હમણાં પત્નીએ કીધું પતિને, સાંભળો છો? કે હા બોલ ને. કે ડૉક્ટરે મને 1 મહિનાનો આરામ કરવા માટે કીધું છે, અને એ પણ આયા નહીં, લંડન અને પેરિસમાં. તો આપણે ક્યાં જશું? એનો પતિ કે આપણે બીજા ડૉક્ટર પાસે જશું. પત્ની કે પતિને, તમને ખબર છે સ્વર્ગમાં પતિ પત્નીને સાથે રહેવા નથી દેતા. પતિ કે એટલે જ તો એને સ્વર્ગ કહેવાય છે. પતિ તૈયાર થઈને બહાર નીકળતો તો ત્યાં એની પત્નીએ છીંક ખાધી. ત્યારે પતિ નારાજ થઈને બોલ્યો કે થોડીક મોળી ખાધી હોત તો. પત્ની કે કેમ? કે આમાં આપણને બેયને અપશુકન થાય. પત્ની કે આમાં બેયને અપશુકનની વાત કઈ સમજાણી નહીં. ત્યારે પતિએ કીધું કે એક તો વેકેશન કરવા તમારે પિયર જવાનું, અને એની ટિકિટ લેવા હું જાતો હતો. એની પત્ની હજી વિચારે છે કે આમાં બેયને અપશુકનની વાત ક્યાં આવે. પત્ની પતિને કે તમે રાત્રે સૂતી વખતે મારી બાજુ મોઢું રાખીને ઊંઘ્યા કરો, મને બીક લાગે છે. પતિ કે પછી આખી રાત મને બીક લાગે એનું હું? પત્ની કે આજે તો દુકાનદાર મને છેતરવાનો જ હતો. બોલો, સાબુદાણા લીધા, એમાં ફક્ત દાણા જ હતા, સાબુ તો હતો જ નહીં. ત્યારે એના પતિએ એને કીધું કે હારું થયું, વાહ મારા નસીબ કે તે વાઘ બકરી ચા ન માગી. એક વખત હું બહાર જતો હતો અને મારી પત્નીને ઉધરસ ચડી, એટલે મેં કીધું તારા ગળા માટે કંઈક લઈ આવું. ત્યારે એણે કીધું કે 1.5 તોલાનું મંગળસૂત્ર લેતા આવજો. પછી ઉધરસ મને ચડી. પત્ની સવારે ઊંઘમાંથી ઉઠીને પતિને કીધું કે સાંભળો છો? કે મને સવાર સવારમાં એવું સપનું આવ્યું કે તમે મારા માટે હીરાનો હાર લઈ આવ્યા છો. પતિ કે સૂઈ જા અને પહેરી લે. પત્ની પતિને કે અગર હું ખોવાઈ જાઉં તો તમે શું કરો? એનો પતિ કે હું છાપામાં છપાવું, તારો ફોટો મૂકું. પત્ની કે તો તમે લખો શું? પતિ કે જેને મળે એની. પત્ની 2 પ્રકારની હોય છે મિત્રો. એક કેર કરે એવી, CARE. એક કેર કરે એવી, બીજી કાળો કેર કરે એવી. પત્નીને બહાર જવાનું કયો એટલે સામાન પેક કરતા અઠવાડિયું લાગે, અને જો ઝઘડો થાય તો એનો એ સામાન 1 કલાકમાં પેક થઈ જાય, પણ જાય નહીં. પત્ની પતિને કે પાડોશીને જુઓ, દર રવિવારે એની પત્નીને ફેરવા લઈ જાય છે, તમે કોઈ દી લઈ ગયા? એનો પતિ કે મેં 2-3 વખત પૂછ્યું તું પણ એ ના પાડે છે. હમણાં એક ભાઈ મને કે મારી પત્ની અસલ દેવી છે, દેવી. બીજો કે મારે દેવી છે, કોઈ લેતું નથી. સ્કૂલમાં ટીચરે છોકરાઓને પૂછ્યું કે કયું પક્ષી ઝડપથી ઉડે છે? એક છોકરો કે સાહેબ જેને ઉતાવળ હોય ઈ. હમણાં સ્કૂલમાં સાહેબે છોકરાને પૂછ્યું, બોલજો એ પરીક્ષા રિક્ષામાં શું ફેર?
છોકરો કે સાહેબ રિક્ષામાં 3 ને ભેગા બેસાડે, પરીક્ષામાં નોખા બેહાડો છે. ટીચરે કીધું વિદ્યાર્થીને, આ પક્ષીના પગ જોઈને નામ બોલ. છોકરો કે મને નથી આવડતું. એ કે તું ફેલ, તારું નામ લખાવ. એ કે મારા પગ જોઈને લખી લ્યો. હમણાં એક ભાઈ અરીસો લેવા ગયા દુકાનમાં. દુકાનવાળાને કે આ અરીસાની ગેરંટી શું? દુકાનદાર બહુ ચતુર હતો. એ કે આ અરીસાને 100 ફૂટની ઊંચાઈથી ફેંકો તોય 99 ફૂટ સુધી કાંઈ ન થાય. ત્યારે ઓલાએ કીધું તમે તમારે પેક કરજો. આંખ છે ને, આંખ એનો પણ એક ભાઈ છે, એટલે આપણે આઈબ્રો કહી. હમણાં એક કુંવારા ભાઈએ છાપામાં જાહેરાત છપાવી. એ કે મગજ છે પણ ખાવાવાળી જોઈ છે. મારા મિત્ર કુલીનભાઈએ મેરેજ બ્યુરો ખોલ્યું અને કુલીનભાઈને ફોન આવ્યો. કુલીનભાઈ કે પાત્ર ગોતવા માટે 1 દબાવો, સગાઈ માટે 2 દબાવો, લગ્ન માટે 3 દબાવો. પેલા ભાઈ કે બીજા લગ્ન કરવા માટે શું દબાવું? કુલીનભાઈ કે ડોબા પેલી ઘરવાળીનું ગળું દબાવો. હમણાં સિટી બસમાં હું જાતો હતો ને, એમાં એક બેન એના છોકરાને કે શીરો ખાસ કે બાજુમાં બેઠેલા કાકાને આપી દઉં, શીરો ખાસ કે બાજુમાં બેઠેલા કાકાને આપી દઉં, શીરો ખાસ કે બાજુમાં બેઠેલા કાકાને આપી દઉં. 3 વારી બેન બોલ્યા. ત્યારે ઓલા કાકા ગુસ્સામાં કે બેન આપવું હોય તો આપી દો, મારે જે સ્ટેશને ઉતરવાનું હતું એ જતું રહ્યું. હમણાં છોકરો એના પપ્પાને કે પપ્પા મારે ડીજે લેવું છે. એના પપ્પા કે ના બેટા તું બધાને હેરાન કરીશ. છોકરો કે નહીં પપ્પા હું હેરાન નહીં કરું, બધાય રાત્રે સૂઈ જાય પછી જ વગાડીશ. હમણાં એક ભાઈ ડૉક્ટરની ક્લિનિકમાં ગયા. ત્યાં જોર જોરથી બોલવા માંડ્યા કે ક્યાં છે ડૉક્ટરની મા બેન? મેં કીધું આખું બોલો, ડૉક્ટર નીમાબેન ક્યાં છે? એ કે કહું છું પણ ભેગું તો થવું જોઈને યાર. હમણાં પ્રોગ્રામ પછી તો અમારે ત્યાં એક ભાઈ મળ્યા. મને કે ભાગ્યેશભાઈ તમારી પાસે અડધી કલાક છે, મારે 5 મિનિટ વાત કરવી છે. હવે આવા એક ભાઈને બિચારાને જીભ અચકાતી હતી. બિચારાને એને પગે કૂતરું કર્યું. મેં કીધું કઈ રીતે કૂતરું કર્યું? મને કે પગે કૂતરું કર્યું. મેં કીધું પણ હૈડ કરાય ને? મને કે અમને નહીં ખબર પડતી હોય. મેં કીધું હૈડ કરાય. મને કે હૈડ કર્યું ત્યાં તો પૂગી ગયું. મને કે પછી ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરે વગર સોયના 14 ઇન્જેક્શન આપ્યા. વગર સોયના 14 ઇન્જેક્શન? મને કે હા પછી ખબર પડી કૂતરું બોખું હતું. હમણાં અમારી ને આમ જો તમે વાપી વયા જાઓ ને એટલે ભાષા ફરી જાય. વાપી, વલસાડ બધી ભાષા અલગ અલગ બોલાય. વાપી આવે ને ત્યાં થાંભલાની જગ્યાએ થોંભલો કે, એની જીરીક આગળ જાઓ ને એટલે વલસાડ આવે, ત્યાં અળન જગ્યાએ ર બોલે. હમણાં એક ભાઈ મળ્યા મને કે હું મરવા માંગતો હતો પણ તમે મરી ગયા. ભાષા ફેર થઈ જાય તોય સમજાય. એમાં એક સુરત આવે ને, સુરત ન્યાય ભાષા ફરી જાય. એમાં સુરતમાં ગયો પ્રોગ્રામ નક્કી કરવા, મને બોલાવ્યો, મિટિંગ થઈ. એમાં મેં બજેટ આપ્યું કે આ પ્રોગ્રામ હાસ્ય દરબારના આટલા થાય, આવી રીતે ડાયરાના આટલા થાય. ત્યાં એક ભાઈ બોલાય કે એની માને. મેં કીધું એની માને ને બાપને કરવું હોય તો આપણે પ્રોગ્રામ નથી કરવો, એક તો અમે સાંસ્કૃતિક કાર્યક્રમ કરીએ. મને કે એમ નહીં, ઈ નહીં માને, ઈ નહીં માને. શું ખબર પડી?
ભાષા ફેર થાય. એમાં ઈ વાપી આવ્યું, હું ટ્રેનમાં ગયા એટલે વાપી વલસાડ આવે, એમાં ટ્રેનમાં ચીકુવાડી આવી, એમાં આવી એક ચીકુવાડી ભાઈ વાપી આવ્યું ને લ્યો કોઈ ચીકુ, લ્યો કોઈ તાજા મીઠા ચીકુ. આ બાજુથી કેળા વાળો કે લ્યો કોઈ કેળા, લ્યો કોઈ કેળા. હા, ચીકુવાળીનો મગજ ગયો કે હે કેળાવાળા, તું મારા ચારા પાડસ. કેળાવાળો કે હે ચીકુ વાળી, તું મારા ચારા પાડસ. બે પોલીસ પાસે ગયા. ચીકુવાળી કે પોલીસ સાહેબ, આ કેળાવાળો મારા ચારા પાડે. કેળાવાળો કે ના પોલીસ સાહેબ, હા ચીકુ વાળી મારા ચારા પાડે. ત્યારે પોલીસે કીધું તમે બે મારા ચારા પાડો છો, જેલમાં પૂરી દઈશ. ખબર જ ન પડે આમાં કોણ કોના છેતરી જાય છે, કોણ કોને છેતરી જાય છે, સમજાતું જ નથી. આમાં કોણ કોની ફરિયાદ કરે એ ન ખબર પડે મને ને તમને. હા, હમણાં અમારો પ્રોગ્રામ જેલમાં હતો. જેલમાં પ્રોગ્રામ, હવે ત્યાં કેદીઓના શું વખાણ કરવા, કલાકારોના આવડે, ઓડિયન્સના આવડે, કેદીઓના શું વખાણ કરવા. એમ તો ન કહેવાય તમારા બાપ દાદાના પૂન હતા એટલે આવ્યા. હું ત્યાં બોલ્યો, મેં કીધું ભાગશાળી છો, જ્યાં કૃષ્ણ જન્મા હતા ન્યા છો. એક કેદી મને આવીને કે કૃષ્ણ ભગવાન એક દીમાં વયા ગયા હતા, હું 15 વર્ષથી હલવાણો છું. પાછું એક કેદી આવ્યો મને કાનમાં કે તમે રોકાઈ જાઓ. બાર ગાવે બોલી બદલે, તરોવર બદલે, શાખા બુઢાપામાં કેસ બદલે, પણ એના લખણ ન બદલે. ભાષાની મજા છે. એટલે મેં કીધું ને તમને, એમાંય તમે જો અમારે મુંબઈમાં એક જણ આવ્યો પુસ્તક લેવા માટે. એમાં પુસ્તક લેવા માટે આવ્યો એ કે આ ચોપડી કેટલાની છે, એની જીભની થોડીક હતી પ્રોબ્લેમ. આ ચોપડી કેટલાની છે એ કે આ ચોપડી 50 રૂપિયાની છે. લઈને ઘરે ઘરે જઈને વેચી આવ્યો. બીજે દી આવ્યો કે બીજી 10 ચોપડી આપો. ઓલા દુકાનવાળા ભાઈ કઈ રીતે વેચી આવો, અમારે એક માણ જાય. એ કે ચોપડી આપો ને યાર. ઓલા 10 ચોપડી આપી, પાછો ઘરે ઘરે જઈને વેચી આવ્યો. ત્રીજે દી આવ્યો કે બીજી 50 ચોપડી આપો ને. ઓલા 50 ચોપડી આપી, પાછો ઘરે ઘરે જઈને વેચી આવ્યો. ચોથી દે દુકાનવાળાએ કાટલો જ એટલે કે વેચી આવાસ કઈ રીતે. એ કે હવે ચોપડી નહીં આપું. એ કે કહું છું હા સાંભળો, બધાયની ઘરે જાઓ, કહું છું. બેલ મારું, ઘર ધણી દરવાજો ખોલે, કહું ચોપડી બહુ સરસ છે, લ્યો છો કે વાંચું. પણ મિત્રો, જીભ તોતડી હોય ને તો પરિવાર સ્વીકારી લે, સમાજ સ્વીકારી લે. જીભ તોતડી હોય તો પરિવાર અને સમાજ સ્વીકારી લે, પણ જીભ તોછડી હોય ને તો ક્યારેય કોઈ નહીં સ્વીકારે. મિત્રો, એ મોટી વાત છે સાહેબ. હમણાં અમારે એક જગ્યાએ કાર્યક્રમ તો ગામ સાંભળતું હુઈ ગયું. મેં કીધું તમે હુઈ કેમ ગયા? કે અમને તમારા પર વિશ્વાસ છે, ખોટું નહીં બોલો. હમણાં અમારે એક જગ્યાએ બોર્ડ માર્યું હતું, હાર્મોનિયમ મળશે, તબલા મળશે, વાયોલિન મળશે, પિસ્તોલ મળશે. મેં કીધું હાર્મોનિયમ, તબલા, બેન્જો બધું બરોબર, આ પિસ્તોલ કેમ? મને કે જે હાર્મોનિયમ લઈ જાય એના પાડોશી હવારે પિસ્તોલ લેવા આવે. હવારના પોરમાં મુંડાણ આવે. સારે ગમે પધનિસા મનીષા સાની મની રે. આમાં સૂર આવે, જે ભણાવો એને ખબર હોય. હા,
આ અમુકની વાત શું કરવી, અમુક તો એવા પ્રશ્ન પૂછે મૂંઝવી દે એવા પ્રશ્ન પૂછે. બોલો, મને કે ભોળાનાથે ગણપતિનું માથું કાપ્યું અને હાથીનું લગાડી દીધું, તો જૂનું માથું ગયું ક્યાં? હવે તે દી અમે થોડા હતા કે તન કઈ ક્યાં ગયું? આ અમુકના પ્રશ્ન જ હોય, પણ જો જવાબ દેનાર બુદ્ધિશાળી મળી જાય તો પ્રશ્ન કરવાવાળા નહીં મૂંઝવી દે. કવિ કાલિદાસ ને રાજા બહુ જંગલમાં નીકળ્યા, એમાં ગામના માળી છાણા વીણતા હતા. ન્યા જઈને પૂછ્યું કવિ કાલિદાસે, માળી અમે મુસાફર છીએ. માળી કે મુસાફર હોય તો જગતના ચોકમાં બે, એક આ ચાંદો ને એક આ સૂરજ, આમાંથી તમે ક્યાં છો? એ કે એમ વાત નથી, પણ અમે અજાણ્યા છીએ. કે અજાણ્યા ન જાણી શકાય એવા હોય તો જગતના ચોકમાં બે છે, એક પુરુષનું ભાગ્ય અને એક સ્ત્રીનું ચારિત્ર, આમાંથી તમે ક્યાં છો? છેલ્લે કવિ કાલિદાસે હાથ જોડ્યા રાજા ભોજે. એ કે અમે તમારાથી હાર્યા. માડી કે હારેલા હોય તો દીકરા જગતના ચોકમાં બેસ. ક્યાં? એક ગરજવાન જેની પાસે ગરજ હોય અને બીજો દીકરીનો બાપ, આમાંથી તમે ક્યાં છો? હા, હમણાં એક કાર્યક્રમમાં હું બોલ્યો, દીકરી વાલનો દરિયો, એક છોકરો ઊભો થઈ ગયો કે છોકરા હું લોખંડનો હળિયો છે. હમણાં અમે એક બેનની ઘેરે ગયા ચા પીવા, 11નો ઉપવાસ, બેને ચા બનાવી ટોપ. મેં કીધું બેન ચા બહુ સારી. મન કે અમને ખબર કલાકારોને આદુવાળી ચા બહુ ભાવે. ઘરમાં 80 દસ્તો નહોતા એટલે આદુ દાંતેથી ચાવીને નાખ્યું. હમણાં એક બેનની ઘેરે ગયા બેહવા, અમે ચા પાણી પીવા દરેક કલાકારો. બેને ફ્રીજમાંથી છોકરા કાઢ્યા. મેં કીધું બેન ફ્રીજમાં છોકરા રખાય, મને કે બગડે નહીં ને મજા આવે. એમાંય હમણાં એક ભાઈ આમ વાત કરતા હતા, કેમ છો મજામાં? મેં કીધું ફોન અહીંયા રખાય, મને કે આઈફોન છે. મજા આવે. હમણાં પતિ પત્ની જમવા બેઠા હતા, એમાં પતિદેવ પત્નીને કીધું કે રોટલીમાં ઘી ચોપડ, ઘી હાન. પત્નીનો મગજ ગયો કે 1 મહિનાથી કીધું લાવી દીધું. પતિ કે મારી આમો અવાજ મોબાઈલનો ઘા માર્યો. પત્ની ડબલ માથા ભારે, હાણસીનો ઘા માર્યો. થયું ઢીમણું. પતિદેવ થાળી મૂકીને ગુસ્સામાં નીકળી ગયા. બારેય ભાઈ મને મળ્યા. મેં કીધું હું થયું માથામાં ઢીમણું? મને કે ભાગેશભાઈ પગ સ્લીપ થઈ ગયો ને એમાં પડી ગયો, એમાં ઢીમણું થયું. એમ તો ન કે વાઈફે માર્યું. મેં કીધું ઘા બહુ ઊંડો છે, ઘરે જઈને ઘી ચોપડો. પતિ પત્ની જમીને ઈંડોળે બેઠા હતા, હિંચકે બેઠા હતા. એમાં પત્નીએ પતિને પૂછ્યું કે આ પુરુષ ગુજરી જાય ક્યાં જાય? એનો ઘરવાળો કે ગાંડી સ્વર્ગમાં જાય. એમ? વાવ, વેરી ગુડ. એ કે ન્યાયને શું મળે? એ કે ન્યાયને અપ્સરા મળે. ઓહો. તો એ કે આ બાઈ માણા ગુજરી જાય ક્યાં જાય? એનો ઘરવાળો કે એ સ્વર્ગમાં જાય. એમ? એ કે ન્યાયને શું મળે? એના પતિએ કીધું ન્યાયને વાંદરું મળે. ઓહો. ત્યારે પત્નીએ બહુ સારો જવાબ આપ્યો. એ કે તમારા પુરુષોને કેવું સારું, અહીંયા અપ્સરા, ન્યાય અપ્સરા. અમારે ન્યાય વાંદરું. પછી કઈ ચોખવટ ન કરી. હમણાં પતિ પત્ની બેઠા હતા, એમાં પ્રશ્નની વાત થતી હતી. એમાં એ બે જ્યારે નીકળ્યા ને એટલે પતિ છે ને એનો હાથ પકડીને હાલે, એટલે બહાર એટલે પાછળથી એના મિત્રએ પૂછ્યું કે આ વખતે આટલી ઉંમરે આવો સરસ પ્રેમ? એ કે પ્રેમ બેમ કાંઈ નથી, કે હાથ છૂટો મૂકું ને તો સાળીની દુકાનમાં ઘરી જાય. મારી સલાહ છે કોઈની સલાહ લેવી નહીં. નબળા વિચારવાળા મિત્રો ન રાખવા. ખરેખર આપણે કાર લીધી હોય તો શું કે ખબર, એક્સિડન્ટ થાય. અરે હજી લીધી છે, હારા વિચાર તો કર. નબળા વિચારવાળાને કોઈ દી આપણા લગ્નમાં ન બોલાવે. આપણા ફેરા ચાલુ હોય ત્યાં કે ટકશે નહીં. ટકાળવા આવ્યો કે તોડવા આવ્યો, આને ગોળીએ દઈ દીધું. આપણા ઘેરે 12 પાનાનું પેપર આવે, પણ નબળા વિચારવાળો હોય ને એ મરણનું જ ખોલીને બેઠો હોય. પાછું એનું ઓળખીતું કોઈ ન ગુજરી ગયું એટલે પેપર ફેંકી દે કે આજ કાંઈ નથી આવ્યું, આજ કાંઈ નથી આવ્યું. એટલે કોઈ ગુજરી જાય એમાં તને મજા આવે? હમણાં એક ભાઈએ તો ફોટો જોઈને ફોન કર્યો કે કેમ કરતા ગુજરી ગયા? એ કે બરાબર વાંચો, અમેરિકા ગયા છે. એને એમ કે ફોટા આવે એ ગુજરી જ જતા. સ્ત્રી છે એ શ્રદ્ધાનો વિષય છે, પુરુષ છે એ વિજ્ઞાન. સ્ત્રી એ શ્રદ્ધાનો વિષય છે, પુરુષ છે એ વિજ્ઞાન. ઘરમાં રહેવું એ સ્ત્રીનું કામ છે,
પુરુષ છે એ વિજ્ઞાન, અમેરિકા જાય, આફ્રિકા જાય, કેનેડા જાય, લંડન જાય, ઘેરે ન જાય. સ્ત્રી છે એ શ્રદ્ધાનો વિષય છે, પુરુષ છે એ વિજ્ઞાન. એક જણાનું નામ ઠંઠળપાલ. એની ઘરવાળી કે તમે નામ બદલી નાખો ને કરું માર પિયર વહી જઈશ. એનો ઘરવાળો કે નામથી ન કાંઈ થાય, તારે જવું હોય તો વહી જા. અને એમાં એની ઘરવાળી બહાર નીકળી, ત્યાં એક બેન છાણા વીણતા હતા. એને પૂછ્યું તારું નામ? એ કે મારું નામ લક્ષ્મી. એ કે વાહ, આવું સારું નામ ને છાણા વીણસ? એ બેન કે નામથી કાંઈ ન થાય. જીરીક આગળ ગઈ, એક ભિખારી ભીખ માંગતો હતો. એને પૂછ્યું તારું નામ? એ કે મારું નામ ધનપાલ. એ કે આવું સરસ નામ ને ભીખ માગસ? એ કે બેન નામથી કાંઈ ન થાય. આવતી હતી રિવર્સમાં પાછી ઘરે, એમાં કોકનું મૃત્યુ ભાડી ગઈ. એ કે આ કોણ ગુજરી ગયું? એ કે અમૃતલાલ. ઓહો, એ કે જેનું મૃત્યુ નથી. એટલે રિવર્સમાં આવી ઘરે અને એના પતિને જવાબ આપ્યો ઠંઠણપાલને કે છાણા વીણતા મેં તો લક્ષ્મી દીઠી, ભીખણ તો ધનપાલ, મૃત્યુ અમૃતલાલનું દીઠ્યું, એના કરતાં ઠીક છે ઠંઠણપાલ, આમાં હાલશે, વાંધો નહીં. બરોબર. ગામડાની મજા છે ખરેખર. હમણાં એક જણો હોન્ડા લઈને જતો તો વાહે શર્ટનો ફૂગો થાય, બટન વાહે દીધી, આગળ ફૂગો થયો. એમાં ક્યાંય દેખાણું નહીં, પડ્યો. એક ગામડાના માણસો હતા, એ ભેગા થઈ ગયા. એ કે ઓહો હો, એ કે આની ડોક મચકાઈ ગઈ લાગે. એ બધા ભેગા મળી સીધી કરી નાખી. ડોક્ટર આગળ લઈ ગયા. કે ભાઈ ક્યાં સુધી બોલતા હતા? કે હવળી કર્યા પછી નથી બોલ્યા. ડોક્ટર કે હવે ક્યારેય નહીં બોલે. હમણાં મારું ગામ મોરબી. મેં હમણાં એક ભાઈને પૂછ્યું, મેં કીધું આ બસ ક્યાં ની? મને કે અહીંયાની. મેં કીધું એમ નહીં, જાહે ક્યાં? મને કે જ્યાં લઈ જાવી હોય ત્યાં. મેં કીધું એમ નહીં, આમાં બોર્ડ શેનું માર્યું? મને કે પતરાનું. મેં કીધું એમ નહીં, આ ધારી જાશે ધારી. મને કે ડ્રાઈવરને મજા હશે તો ધારી જાશે, નકર અણધારી જાહે. ડ્રાઈવરના હાથમાં છે ને ક્યાં લઈ જાય. તો એક જણો બસમાં રાત્રે ઉઠ્યો કે બધાય હુઈ ગયા અને ડ્રાઈવર જાગે. એટલે આને જાગે દે ને કે બધા હુઈ ગયા. હમણાં એક ટ્રકની વાંહે લખ્યું હતું સાવન કો આને દો. બીજો ટ્રક ભૂળું દઈને ફટકાણો, ત્યાં લખ્યું હતું આયા સાવન ઝૂમકે. હમણાં બસમાં બેહવાની વાર હતી. મેં કીધું લાવું કંડક્ટરની મસ્કરી કરું, એટલે મેં મિમિક્રી કરી. મેં કીધું આ ખટારો ક્યારે ઉપડશે? કંડક્ટરે મારી જેવા જ મિમિક્રી એણે જવાબ આપ્યો. એ કે આ કચરો ભરાય એટલે તરત જ. તમે અમરેલી ડિસ્ટ્રિક્ટમાં જાઓ ને એટલે રંગોળા, ધસા, ધોળા એવા ગામડા આવે બસમાં. હું બસમાં બેઠો, મેં કીધું દાદા ધોળા ક્યારે આવશે? ધોળા ગામનું નામ. દાદા કે કાળા જાય પછી. સ્ત્રીનો અવાજ કોમળ હોય. તમે જો કેવું સ્વીટ બોલે, મીઠું બોલે, સાંભળવું ગમે. અમારી મુંબઈની લોકલ ટ્રેનમાં તમે જો કેવું સરસ બોલે. પુડીલ સ્ટેશન બોરીવલી, નેક્સ્ટ સ્ટેશન બોરીવલી, અગલા સ્ટેશન બોરીવલી. સ્ત્રીનો અવાજ કોમળ છે, સાંભળવું ગમે. કેવું મીઠું બોલે, સરસ મજાનું. તમે જો પ્લેનમાં જતા હો ને, પ્લેન ઉતરતું હોય ને ત્યારે બોલે એ સરસ સરસ. એમાં એર હોસ્ટેસ બોલે પ્લીઝ ટ્રાય યોર બેલ, ધ પ્લેન ઇઝ લેન્ડિંગ નાઉ એન્ડ પ્લીઝ બી સીટેડ. કેવું આમ મીઠું મીઠું બોલે, આપણને ભરી દે આખે આખા. હા, એમાં ગામડાના દાદાએ સાંભળ્યું ડાયાબિટીસ થઈ ગયું. સ્ત્રીનો અવાજ કોમળ હોય. અને કોક દીક આવો બસ સ્ટેન્ડે, રાજકોટ મોરબી, રાજકોટ મોરબી ઉપડવાની તૈયારી ઉપર, અમદાવાદ અમરેલી, અમદાવાદ અમરેલી ઉપડવાની એણી ઉપર. હાસ્યમાં ઘણા બધા પ્રકાર હોય છે. વીટ પ્રકાર હોય, સેટાયર હોય, પેરોડી હોય, બ્લેક હ્યુમર હોય, કેરિકેચર હોય, બફૂર હોય, આયરની હોય. આ બધા હાસ્યના પ્રકારો છે. મને જેટલો અભ્યાસ છે એ એક બે પ્રકાર તમારી અમે રજૂ કરું. હાસ્યમાં વીટ પ્રકાર કેવો હોય? WIT વીટ, હાસ્યનો પ્રકાર. એક ડોશીમાં નાનપણમાં ગુજરી ગયા. એક ભાઈ કે પછી મેં કીધું પૂરું થયું. ઉતાવળ ધીમેથી કરવી. આ વીટનો પ્રકાર. ક્રોધ શાંતિથી કરવો. હમણાં એક ભાઈને મેં પૂછ્યું તમારું નામ શું? મને કે દીનું ત્રિવેદી. મેં કીધું રાતનું શું? આ વીટનો પ્રકાર.
અમારી મુંબઈની લોકલ ટ્રેનમાં એક જણો વાંચી ગયો કે વાંચનાર ગધેડો છે એને ભૂસી નાખ્યું. ન્યા લખ્યું કે લખનાર ગધેડો છે. આ વીટનો પ્રકાર. હમણાં એક બેન કરિયાણાની દુકાનમાં ગયા, દુકાનવાળાને ગગલાવા માંડ્યા કે શરમ નથી આવતી, આવા ખરાબ ચિત્રો રાખો છો? દુકાનવાળો કે બેન અરીસો છે. આ બધા હાસ્યના પ્રકારો છે. પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંત એતા અભ્યાસે ના મિલે વો તો બિના કૃપા ભગવંત. ભગવાનની કૃપા હોય તો સારું ગાઈ શકાય અને સારું બોલી શકાય. અમારે ભાવનગરમાં પ્રોગ્રામ, એક જણો મન કે મને બોલવા દો, માઇક દીધું ત્યાં બોલ્યો, ભાન વગરના ભાઈઓ તથા બહેનો. મેં કીધું ભાન વગરનો તું એક છો, આ બધા ભાવનગરના છે. ભગવાનની માતાજીની કૃપા હોય તો સારું ગાઈ શકાય ને સારું બોલી શકાય. મારે એક જગ્યાએ કાર્યક્રમ મારે એક ભાઈને રજૂ કરવાના હતા. મેં કીધું અમારે એવા ગઝલ ગાયક છે જેમનો સૂર નાભીમાંથી નીકળે છે. સાઉન્ડવાળા ભાઈએ માઇક ડૂટી પાસે રાખ્યું. મેં કીધું ગાશે અહીંથી. ગાય એને ગળું કહેવાય, પકડે એને બોચી કહેવાય, કપાય એને ડોક કહેવાય. સારું ગાતા હોય તો સારું સાંભળવાની મજા આવે, સારું બોલતા હોય તો સારું સાંભળવાની મજા આવે. કારણ કે બોયલાથી બકવા તણી મને બહુ લાગે છે બીક. બોયલાથી આ બકવા તણી મને બહુ લાગે છે બીક. થોડું પણ ઠાબકું જો બોલાય તો ઠીક, થોડું બોલવું પણ આપ સૌને ગમે એવું અહીંથી બોલવું. હમણાં અમારે કાર્યક્રમ તો ગામડામાં પ્રોગ્રામ તો ટ્રેક્ટરની લારીમાં સ્ટેજ ગોઠવું. મેં કીધું ટ્રેક્ટરની લારીમાં, મને કે કલાકારો હારા ન હોય તો એમને હાકી મુકાય. હાલો ને અંજાર મુજા ડેલી. ગામડા ગામની મજા છે. અમારા ગામડામાં હમણાં ભેંસ સિમ કાર્ડ ખાઈ ગઈ, બોલો, જીઓનું સિમ કાર્ડ ખાઈ ગઈ, બોલો. અનલિમિટેડ દૂધ આપે. સવાર બપોર હા. આ મોબાઈલની મજા છે. આ મોબાઈલ ફોન એવા આવ્યા છે, જો ને હમણાં નવા ચાઇનાના ઓપ્પો ને વિવો ના. આ મોબાઈલના નામ કેવા, ઓપ્પો ને વિવો. દાખલા તરીકે આ કોઈ આપણા ગુજરાતી બહાર પાડે તો મોબાઈલના નામ શું રે ખબર? ભોપો ને જીગો. મારે હમણાં મુંબઈમાં એક જણો ભેંસ માથે બેહીને નીકળો રોડ ઉપર. ટ્રાફિક પોલીસે પકડ્યો કે હેલ્મેટ. હા ને આ કીધું સાહેબ 4 વ્હીલ છે. પોલીસ થોડી મૂકે કે સીટ બેલ્ટ. ઓલા ભેનું પૂછડું આગળ નાખ્યું કે સીટ બેલ્ટ. હવે પીયુસી નું ન પૂછતું. હમણાં અમારે એક જણો ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટર સાહેબને કે ડૉક્ટર સાહેબ પેટમાં બહુ દુખે છે. સાહેબ કે એન્ડ્રોસ્કોપી કાઢવી પડે. એટલે એમાં શું હોય, પેટમાં 2 નળી ભરાવે, પછી દૂરબીનથી જોવે. હું ડખો હાલે. ડૉક્ટર સાહેબે નળી જવા દીધી કે ઓહો હો, આમાં તો રૂના ગોટે ગોટા છે. એ કે બને નહીં સાહેબ, અમે તો વણેલા ગાંઠિયા ખાઈ. એ કે ના રૂના ગોટે ગોટા છે. અડધી કલાક પછી ખબર પડી નળી ગાડલામાં ભરાવી હતી. હમણાં એક જણો ડૉક્ટર પાસે ગયો. એ કે સાહેબ કે અડુનિયા દુખે. સાહેબ કે આવું તો ભણવામાં નથી આવતું. હું બાજુમાં બેઠો હતો. મેં કીધું સાહેબ આંગળીમાં ગુમડું થયું છે. દુખે જ નહીં. ગામડાના દાદા 60 વર્ષના એ હોસ્પિટલમાં દાખલ થયેલા. એમાં ડૉક્ટર આવ્યા, ચેકિંગમાં નર્સ આવી અને દાદાનું બાવડું પકડ્યું. 60 વર્ષના દાદા આઈસીયુ યુનિટમાં, અને આમ બાવડું પકડ્યું દાદાનું. એ કે નર્સ ચાલુ છે. દાદા કે ક્યાં છે? પાછા ઇન્જેક્શન મારીને હુવડાવી દીધા. હમણાં એક જણો ડૉક્ટર પાસે ગયો. એ કે સાહેબ આમ થેટેસ્કોપ રાખીને એ દર્દીને કીધું કે તમે ગુજરી ગયા. કે પણ સાહેબ તમારી સામે બોલવું એ ખોટું. સાહેબ કે હું MBBS ભણ્યો એ ખોટું. પછી ઓલા કીધું સાહેબ ભૂંગળી તો ભરાવો. એમ જોતા હતા એમ. હમણાં એક જણો આવ્યો ડૉક્ટર પાસે કે સાહેબ દાંત પડાવવો છે, કેટલા રૂપિયા થાય? ડૉક્ટર સાહેબ કે દાંત પડાવવાના 200 રૂપિયા થાય. પણ એ કે સાહેબ ઇન્જેક્શન નહીં, પોતું નહીં, કાંઈ નહીં, દાંત ખેંચી લેવાનો. ડૉક્ટર કે આવો મરદ પેશન્ટ તો આવ્યો નથી, આવો બેહો. ડૉક્ટરે પકડથી દાંત ખેંચી લીધો. દર્દીએ એક અવાજ ન કર્યો કે વાહ મોજ આવી ગઈ. કે આવો મરદ માણા પહેલી વાર આવ્યો. ડૉક્ટર કે તારા પૈસા નથી જતા, મોજ કર. પછી રાત્રે ડૉક્ટરોની મિટિંગ બેસે. એમાં એ ડૉક્ટરે બીજા ડૉક્ટરને કીધું કે આજ મારીને એવો પેશન્ટ આવ્યો, મને કે ઇન્જેક્શન નહીં, પોતું નહીં, કાંઈ નહીં, દાંત ખેંચી લેવાનો. મેં દાંત ખેંચી લીધો. દર્દીએ એક અવાજ ન કર્યો. ત્યાં બીજા ડૉક્ટરે કીધું કે લાંબો એવો કાળો હતો.
મારી ત્યાં આવ્યો તો ઇન્જેક્શનને પોતું મારીને બહાર બેહાડ્યો, ત્યાં ભાગી ગયો. ઘરના દીકરા ઇન્જેક્શન બીજે મરાવે, પોતા બીજે મરાવે, દાંત બીજે કઢાવે. બોલે આને કેમ પૂછે, આને કેમ પૂછે. હમણાં એક જણો ગયો કરિયાણાની દુકાને, એ કે કાજુ છે, એ કે છે ને, એ કે બદામ છે, એ કે છે ને, પિસ્તા છે, એ કે છે ને, ખારેક છે, એ કે છે ને. તો એ કે ખાતો હોય તો દુબળો શું બેઠો, અમારે નથી એમાં દુબળા થાય. હમણાં એક જણાને બાળવાગે એક ભાઈ ચોથા રાસુ રોવે. મેં કીધું કેમ રડો છો? એ કે આ ગુજરી ગયો ને એને 1000 રૂપિયા દેવાના હતા. મેં કીધું એક કામ કર ભાઈ, 1000ની નોટ કાઢીને મૂકી દે, બળી જાય ને પૂગી જાય. ભણના દીકરાએ કાઢીને ત્યાં મૂકી તો અહીંયા બીજો હિપકા ભરીને રોવે. મેં કીધું તમે કેમ રડો છો? એ કે મારે 4000 દેવાના હતા. મેં કીધું આ 1000 મૂક્યા, તું 4 મૂક એટલે કામ પતે. બાળવા આવ્યા કે હિસાબ કરવા આવ્યા? ભણના દીકરાએ ચેકબુક કાઢી, 5000નો ચેક લખીને નીચે મૂકીને 1000 લઈ લીધા. બોલો, સ્મશાનમાં ધંધો કરી લીધો, સ્મશાનમાં. આને મોંઘવારી નડે, આને નડે. આપણે ગુજરાતીઓની મજા છે ખરેખર. આપણે ગુજરાતીઓ કેટલા આગળ છે એની વાત કરું. અમારે લંડનમાં પ્રોગ્રામ, હિથ્રો એરપોર્ટ વિશ્વ વિખ્યાત, ત્યાં ઉતરા એક આપણો ગુજરાતી જોરથી બોલતો હતો, ખારી સિંગ ડારિયા, ખારી સિંગ ડારિયા. મેં કીધું આ જોવા જેવું, લંડનના હિથ્રો એરપોર્ટમાં આપણું ગુજરાતી ખારી સિંગ ડાળિયા વેચે. હું ભાઈ પાસે ગયો, મેં કીધું લાવો 100 ગ્રામ સિંગ. મને કે આ સરનામું ગયો, 1 કલાકથી ઊભો છું. અહીંયા ઇંગ્લિશ નથી આવડતું, ના કોઈ ગુજરાતી નથી આવડતું, એટલે ખારી સિંગ ડારિયા, ખારી સિંગ ડારિયા કહું જ કે કોક ગુજરાતી આવે તો મને મારા ઘેરે પુગાડે. ખબર હોય અને પૂછે એ ગુજરાતી, ખબર હોય અને એ પૂછે ગુજરાતી. હા, અમે પ્રોગ્રામમાં જતા હોય ને તોય 2 જણા ગેટ આગળ પૂછે પ્રોગ્રામમાં. કીધું ના, વેચવા કાઢવા જાય. જમવાની થાળી લઈને હાથ પેડે ઊભા હોય ત્યાં 2 જણા આવે જમવા. કીધું ના, વાસણ ઉટકવા. ખબર હોય ને પૂછે એ ગુજરાતી. હાથમાં સુટકેસની બેગ છે, બહારગામ જાય તોય પૂછે બહારગામ જાઓ. કીધું ના, મહેલમાં જાય, હાલ ભૂજવા. ખબર હોય અને પૂછે એ ગુજરાતી. આપણે સલૂનમાં વાળ કપાવવા જાય, ત્યાં 2 જણા પૂછે વાળ કપાવવા. ના, સલાડ ખાવા આવ્યા, હમણાં કાકડી ટમેટા બધું આવશે. ખબર હોય ને પૂછે એ ગુજરાતી. પણ આપણો ગુજરાતી અમેરિકા છે, આફ્રિકા છે, કેનેડા છે કે લંડન છે, જ્યાં બેઠો છે ને, આખો મલક ગુજરાતી કરીને બેઠો છે, એ ગુજરાતી છે. કારણ કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદા કાળ ગુજરાત. આપણે ગુજરાતી ક્યાંય ઢીલા ન પડીએ, શેર બજાર સિવાય. મને હમણાં એક ભાઈ કે ભાગ્યેશભાઈ પ્રોગ્રામના પૈસા આવી શેર બજારમાં રોકતા હોય તો. મેં કીધું મને અનુભવ નથી. મને કે શેર લાગે તો હર્ષદ મહેતા, ન લાગે તો નરસિંહ મહેતા. અમારી ત્યાં મુરલીધર સ્વીટ છે, મારા મામાની દુકાન છે, હું એની ત્યાં ગયો. એમાં અમારા કુલીનભાઈને અમે ઊભા હતા. એમાં એક જણો આવ્યો દુકાનમાં. એ કે વેનીલા ગાંઠિયા આપો, વેનીલા. મેં કીધું ભળના દીકરા, વેનીલા નો આવે, વણેલા ગાંઠિયા આવ્યા. કેવા હોય કે સમજાય જ નહીં. પેલા બધા ગામડાની વાત કરી ને મેં તમને, ગામડાની મજા છે સાહેબ. હમણાં ગામડામાં ફોરેનર આવેલા, ફોરેનર આવ્યા. એમાં એક ફોરેનર મોટી મોટી બેગો ને હાથમાં મેપ ને આન, એમાં ચપટી ધૂળની લઈને સ્વિંગી. મને કે ભારતની ખુશ્બુ પહેલાં જેવી નથી, ભારતની મહેક પહેલાં જેવી નથી. મેં કીધું તે ઉપાડ્યો એ પોદરો છે. અહીંથી ચપટી ધૂળની લે, હજી ભારતની ખુશ્બુ એવી છે. કારણ રણસિંગા વાગે, સૂતા જાગે, કાયર ભાગે, કામ પડે, ધગધગતી ધરતી, ફોજુ ફરતી, વિનાશ કરતી ટેક વળે, મર્દોની હાકે, ધ્રુજે થાકે, ધોયડું પાકે તોય લડે, મેદાને મરવા, અપસર વરવા, મત કસુંબલ રંગ ચડે. એ અમારી આ ભારતની ભૂમિ છે. ભલા ફોરેનર આવેલા ને, ફોરેનર એટલે અમારે ગણેશ ઉત્સવ મુંબઈમાં. હવે ગણપતિનો ઉત્સવ, એમાં ફોરેનર છે એ ગુજરાતી શીખી ગયેલા. ગુજરાતી શીખી ગયેલા એટલે એ ફોરેનર ગણપતિનો ઉત્સવ, એમાં આરતી ઉતારતા હતા ને, એમાં એ ફોરેનરે કીધું, એ કે આ લોકો શું કરે છે? ત્યારે બધાએ કીધું કે આ લોકો આરતી ઉતારે છે. એ કે તો ઉતારે તો રોજ ચડાવવામાં મહેનત શું કામ કરે છે? એને કેમ કેવું કે આને ઉતારવાની હોય. હું તુલસી ક્યારે અગરબત્તી કરતો તો એમાં ફોરેનર આવ્યો. હો ભાઈ, મને કે વોટ ઇઝ ધીસ? મેં કીધું ધીસ ઇઝ અમારા માં. મને કે આવા નાવા આને માનો તુલસીનો છોડ કાઢીને શરીરે ઘઈ નાખ્યો. મેં કીધું આને ચમત્કાર દેખાડવો જોઈએ. જુનાગઢ મારું મોસાળ છે, ત્યાં ઉગ્યો, ત્યાં મારે ખજવણીનું ઝાડ છે.
મેં ન્યા અગરબત્તી કરી. મને કે વોટ ઇઝ ધીસ? મેં ધીસ ઇઝ મારા બાપા. ધ્રુજારી ઉપડી, પાડાને નવડાવે એમ 3 કલાક પાણીમાં નાખ્યો તો ધ્રુજારી માન ઉતરી. મને કે મા ઇઝ વેરી ગુડ, બાપા ભૂખા કાઢી નાખ્યા. ગાંડાના ગામ નો હોય ખરેખર. હમણાં 2 ગાંડા એરપોર્ટ ઉપર પોગી ગયા. પહેલો ગાંડો કે આ પ્લેન આવડું મોટું, આને કલર કેમ કરતા હશે? બીજો ગાંડો કે ઉપર જાય ત્યારે નાનું થઈ જાય, ન્યા કરે. આને કેમ કીધું? હું ગામડાની વાત કરતો હતો તમને. હા, ગામડાના બાબા ટ્રેનમાં આવ્યા દેશી ઘીની બણિયું લઈને. બહુ સારી વાત, જૂની ને મજા આવે એવી હાસ્યની વાત. ગામડાના બાબા ટ્રેનમાં ચડ્યા દેશી ઘીની બણિયું લઈને. ટ્રેનમાં ક્યાંય ટીંગાળે એવું નહોતું એટલે હાકળે બાંધ્યું. ટ્રેન હાલે અફડક ફફડક અફડક ફફડક, એમાં વજન આવ્યો તો હાકળ ખેંચાણી. ટ્રેન ઊભી રહી ગઈ. ટીસીન ગાર્ડ આવ્યા કે બાબા બારણે કિસકી હૈ? બાબા કે મિસકી હૈ. કે મિસકીના દીકરા થાવમાં ટ્રેન ઊભી છે. ઊભી જ રહે ને, તારું બાપ દેશી ઘી છે, નથી કાંઈ ડાલડા. ડબ્બા ટીંગાળા હોય તો તારી ટ્રેન ઊંધી પડે. ટીસી કે આમાં જામશે નહીં. એમાં ભગા બાબા ને ભૂરા બાબા. ભગા બાબા પરખું ભરતા પડ્યા. નીચે અમારા મરાઠી ભાઈ હતા. કે કાંઈ ઝાલા? કે ઝાલ્યા નહીં ત્યારે તો પડ્યા. એમ કેમ કરીને 2 બાબા મુંબઈમાં આવ્યા. એમાં તાજમહેલ હોટલ ભાળી ગયા. ભૂગો બાબુ કે આ મારા દીકરા હીટું કેમ પુગાડી હશે? ભૂરો બાબુ કે પેલા આડું સૈણું પછી દોરીથી ઊભું કર્યું. કે તો સાચું. એમાં મોટું બિલ્ડિંગ જોયું, એમાં લીપ જોઈ ગયા. 3x3 ની ઓયડી. એક દાદા ગયા, બારણું બંધ થયું, એક છોકરો બહાર આવ્યો. એક ડોસીમાં ગયા, બારણું બંધ થયું, એક છોકરી બહાર આવી. કે ભગા જે જવાન થવાના મશીન હે કે આપણે જવાના હે? કે આપણે જાયગા તો છોકરા નહીં ઓળખેગા, ગામડે જાયગા ડોસ્યું को लाएगा. ગામડે ગયા ડોસ્યું કે મુંબઈ में જવાન થવાના મશીન હે, આવવાના હે? કે ડોસ્યું કે નો હોય. એ કે આવવાના હે? કે ડોસ્યું ને એમ થયું કે આ મોકો જવા ન દેવાય. આવ્યા પોટલા બોટલા લઈને. એ કે બીવાના નહીં, એ ગભરાવાના નહીં, અંદર જવાના હે. ડોસ્યું નાખી લીપમાં, લીપ ઉપડી 4થે માળે. હવે ઉપર ઓલા કેસ કાઢવાની લાઈનમાં માજી ઉભા રહી. ઓલી નર્સ કે માજી આ વગર દાદરે જવા વાળું મશીન કહેવાય, તમે દાદરા ઉતરો. એ દાદરા ઉતરે ન ઉતરે એ પેલા લીફ નીચે આવી. ભાઈ 2 નર્સ બેનું નીકળ્યા. ભાઈ ભગો કે તારી કઈ મારી કઈ, બધું બદલાઈ ગયું. હમણાં તો વજન ગાતા હતા, કેમ બદલાઈ ગયા? એમ કેમ ખરી. અને ઈ બાબા મુંબઈની ચોપાટીમાં આવ્યા. ત્યાં ફોરેનરે બાબાની મૂછ ઉપર હાથ લગાડીને કીધું કે વોટ ઇઝ ધીસ? બાબા કે ધીસ ઇઝ આબરૂ. એ કે 1 પીસ. બાબા આમ પાઘડીમાંથી આપ્યો. એ કે આબરૂ. બાબા કે આ શોરૂમ છે, ગોડાઉનમાંથી માલ આપું જ. ભણના દીકરા બાકી લાગ દે તોય મૂછના વાળ ન દે. કારણ કે લાંબો ડગલો, મૂછો વાકડી, શિરે પાઘડી, રાતી બોલતો તોડી. હું છેલ છબીલો ગુજરાતી, હું છેલ છબીલો ગુજરાતી. હા, આપણે ગુજરાતીઓની મજા એ છે સાહેબ. એમાંય ગુજરાતી બહેનોની શું વાત કરવી. આ કરકસર કરી જાણે તો બહેનો જો. એમાંય મારા ને તમારા ઘરમાં બનતી વાત. આપણા ગુજરાતી બહેનોની બુદ્ધિ ક્યારે પ્રગટે ખબર છે? આપણા ઘરે 450-500ની શેમ્પૂની બોટલ આવે, પણ ગુજરાતી બહેનોની મજા જો. એ શેમ્પૂની બોટલમાંથી જ્યારે બધું શેમ્પૂ ખાલી થઈ જાય પછી બોટલને ઊંધી કરીને હેવી મારે છેલ્લું ટીપું કાઢીને રહે. પછી એ બોટલને હાચવે, અંદર પાણી નાખે, એમ કરીને 4 દી સુધી હલાવે. બોલો, આ બહેનોની બુદ્ધિને ધન્યવાદ છે. પછી આવે છે કોલગેટમાંથી જ્યારે બધી પેસ્ટ નીકળી જાય પછી ફેંકે નહીં. છોકરાને કે જા બેટા હાણસી લઈ આવો. હાણસીથી ચીપીને બધી પેસ્ટ કાઢી નાખે તોય ફેંકે નહીં. છોકરાને કે જા બેટા વેણું લઈ આવો. વેણાથી એવી ભી મારે પોતાના શરીરનો જેટલો વજન હોય બધોય લગાડી દે. અંદર કોલગેટને એમ થાય જલ્દી બહાર નીકળી જાઓ. તો તોય ફેંકે નહીં. કરકસર કરી જાણે તો માત્ર બહેનો જ કરી જાણે. અને એમાંય આપણા ગુજરાતી બહેનો એ કરકસર કરી જાણે. હા, સ્ત્રી છે એ કોઈ પણ વસ્તુનો દુરુપયોગ ન કરે. તમે જુઓ, સાડી હોય 200ની હોય, 2000ની હોય કે 2 લાખની હોય, એને ગમશે ત્યાં સુધી પહેરશે, પછી એનું ગોદડું બનાવશે ને આપણને ઓઢાડશે. હા, પછી કે તમારા ભાઈ ઉડતા નથી. ક્યાંથી ઉઠે? ગોદડાના પ્રતાપે.
હમણાં એક ડોસીમાં આખી રાત ગોદડું સીવું તો સવારે જોયું તો સીવાણું જ નહીં, પછી ખબર પડી ગાંઠ મારવાનું ભૂલી ગયા હતા. આખી રાત એમનો મોહર વિષય કાઢી ગયા. પણ તમારી નમારી એક ગાઢ થાય એની મજા છે. હા, હમણાં એક જણો પાસપોર્ટ સાઇઝ ફોટો પડાવવા ગયો. એ કે પાસપોર્ટ સાઇઝ ફોટો પડાવવો છે પણ બૂટ આવવા જોઈએ. ફોટોગ્રાફરે તૈયાર હતો કે બૂટ માથે લઈ લ્યો, ચોક્કસ આવી જશે. હમણાં એક ભિખારી શેઠને કે શેઠ 1 રૂપિયા આપો ને તમારો 1 રૂપિયો મારે 5 રૂપિયા બરોબર છે. તો શેઠે જબાના ખિસ્સામાંથી હાથ નાખીને 1 રૂપિયો દીધો અને ભિખારીને કે લાવ 4 રૂપિયા પાછા. હમણાં છોકરાએ મમ્મીને કીધું કે મમ્મી 5 રૂપિયા આપો ને. અને મમ્મી કે કેમ બેટા? કે જો ને ઓલો બારે ઊભો ઊભો રાડું પાડે છે. એના મમ્મી બહાર આવ્યા કે કોણ છે? ભિખારી. છોકરો કે ના ના, ગુલ્ફી વાળો છે. હોટલમાં જમવા ગયા, ત્યાં લખેલું કે ડીશમાં હાથ ધોવા નહીં. પછી શું માંડ માંડ કરીને ગ્લાસમાં હાથ ધોયા. મોબાઈલમાં બેલેન્સ નખાવીને તો હવે આંખમાં 2 લેન્સ નખાવાનો વારો આવી ગયો. બોલો. નિશાળમાં સાહેબે છોકરાને પૂછ્યું કે એવા કયા દેવ છે કે જેને બધાય ધર્મના લોકો માને છે? એવા કયા દેવ છે જેને બધાય ધર્મના લોકો માને છે? એક છોકરો ઊભો થઈને કે સાહેબ કપિલ દેવ. સાહેબે છૂટું ડસ્ટર માર્યું. 2 દારૂડિયા વાત કરતા હતા. પેલો બીજાને કે પહેલાના જમાનામાં લાઇટની શોધ નહોતી થઈ તો બધા ટીવી કઈ રીતે જોતા હતા? બીજો કે મીણબત્તી કરીને. હવે એ નથી વિચારતો કે જ્યારે લાઇટ નહોતી તો ત્યારે ટીવી હોય. હમણાં અમારે ત્યાં ગામડાના દાદા બીડી હળગાવતા હતા પણ ધુવાળો ન નીકળે. મેં કીધું દાદા ક્યાંથી લાવ્યા? અમેરિકાથી કે લંડનથી? ધુવાળો નથી નીકળતો. દાદા મને કે સીએનજી. હમણાં દર્દીએ ડૉક્ટર સાહેબને કીધું કે ડૉક્ટર સાહેબ આ ઓપરેશન પછી હું વાયોલિન વગાડી શકીશ? ડૉક્ટર કે યસ ઓફકોર્સ. ત્યારે દર્દીએ કીધું કે હું આની પહેલાં નહોતો વગાડી શકતો. દર્દીએ કીધું ડૉક્ટરને કે ડૉક્ટર સાહેબ મારી પત્ની બોલે છે એ મને બરાબર સંભળાતું નથી. ત્યારે ડૉક્ટરે કીધું કે ગાંડા વરદાન કહેવાય, વરદાન. દવાખાનામાં નર્સે ગામડાના દાદાને બાટલો ચડાવ્યો. એટલે દાદાએ કીધું આ શેનો બાટલો છે બટા? એટલે નર્સ કે દાદા મલ્ટીવિટામિનનો બાટલો કહેવાય, આમાં જમવા જેટલી શક્તિ મળે. ત્યારે દાદાએ કીધું કે આ પતે ને પછી 2 છાશના બાટલા ચડાવી જોજો, મારે દહીંમાં પછી છાશ જોઈએ. હમણાં અમદાવાદથી ટ્રેનમાં અમદાવાદ વાળા મને બહુ ગમે. બકા બકા કહીને ભૂકા કાઢ નાખે. એમાં એક જણો આવ્યો. હવે કોમ્બિંગ નાઇટ પોલીસે પકડ્યો. હવે એ ઉત્તર ગુજરાતનો માણસ હતો. ભાષા ન સમજાય તોય હાસ્યનું સર્જન થાય. ભાષા ક્યારેક ન સમજાય તોય હાસ્યનું સર્જન થાય. એમાં પોલીસે પકડ્યો કે એ બેગમાં શું છે? બોલો કે બોમ્બ છે. એક લાકડી મારી, લોહીની ધાર માંડી નીકળવા. પોલીસે બેગ ખોલીને જોયું તો અમૃતાંજનની બામની શીશી. આ તો બામ છે કે તો કહું છું બોમ્બ છે. અમદાવાદથી હું ટ્રેનમાં રિટર્ન આવતો હતો. ચાલુ ટ્રેને ચડી જાય, ચાલુ ટ્રેને ઉતરી જાય તો નક્કી માનજો કે મુંબઈનો માણા હોવો જોઈએ. ટ્રેન ઊભી રહે પછી ચડે, ટ્રેન ઊભી રહે પછી ઉતરે તો નક્કી માનજો કે સુરતનો માણા હોવો જોઈએ. ટ્રેન ઊભી રહે, બધા પેસેન્જર ઉતરી જાય પછી કોઈનું કાંઈ બાકી નથી રહેતું, એ ચેક કરીને ઉતરે તો નક્કી માનજો કે અમદાવાદનો માણા હોવો જોઈએ. હા, એટલે કે બધાની સારી સંભાળ લે એટલા માટે. હા, બધાની સંભાળ લે, કેમ કે એને ચિંતા છે કોઈનું કાંઈ ન રહી જવું જોઈએ. એવું એ ગુજરાતીની મજા છે. કેમ કે ટ્રેનમાં આવતો તો 2-3 બેનો નખ ઘસે. મેં કીધું બેન નખ ઘસો, ડિસ્ટર્બ થાય જુજાગરો પ્રોગ્રામનો. મન કે નખ ઘસીએ તો વાળ વધે ને કાળા થાય. મેં કીધું કોણે કીધું? મન કે રામદેવ બાબાએ. પણ મેં કીધું બેન મને ડિસ્ટર્બ થાય. મન કે નખ ઘસીએ તો વાળ વધે ને કાળા થાય. એમાં 2-3 બેનો આમ બેઠા હતા રૂમાલ નાખીને. મેં કીધું તમે કેમ નથી ઘસતા? મન કે વધારે ઘાઈ ગયા તો મુઈ સૂકી ગઈ.
આ આવડે તો જ કરાય. હમણાં મને મલ્લિકાબેન શેરાવત મળ્યા. મારે તો બેન જ કહેવાય ને, આપણે ક્યાં માગા જઈએ. મને કે મને લઈ જાઓ રામદેવ બાબા પાસે. હવે મને ઓળખતા હતા એટલે હું લઈ ગયો. મેં કીધું બાબા મલ્લિकाबेन शेरावत है, फिल्म इंडस्ट्री में बहुत बड़ा नाम है, वो आपसे प्रश्न पूछना चाहती है. मल्लिकाबेन ने प्रश्न पूछो कि बाबा नहाते वक्त मैं क्या लगाऊं? बाबा के कड़ी. અમારે ખરેખર અમુક રિવાજો હોય બધે અલગ અલગ. અમારને એક બેન રૂપિયાના સિક્કા જેવો ચાંદલો જોડે. મેં કીધું બેન આવડો મોટો ચાંદલો? મને કે દાખલ કર્યા છે. બીજે દી ચાંદલાની સાઈઝ નાની થઈ ગઈ. મેં કીધું બેન ચાંદલાની સાઈઝ નાની, મને કે તમારા ભાઈ હોસ્પિટલમાં આવી ગયા. ત્રીજે દી હાવ ટપકું પોઈન્ટ. મેં કીધું ગયા? મને કે નહીં, આઈસીયુમાં જ. ચોથે દી પાછો રૂપિયાના સિક્કા જેવો ચાંદલો જોયો. મેં કીધું મારા ભાઈ હારા થઈ ગયા લાગે. મને કે બદલાવી નાખ્યા. આમાં કોણ ક્યારે બદલાવી નાખે એ નક્કી નથી થતું. હમણાં એક જણો એની ઘરવાળાની સ્મશાન યાત્રામાં જતો હતો અને એમ કહેવાય કે સ્મશાન યાત્રાએ બાળીને આવ્યા. જેવા ઘરે આવતા હતા ને ઉપર આકાશમાં કળાકાન, વીજળીના ભડાકાન. આ ઘરવાળો ઉપર જોઈને કે મારી દીકરી પહોંચી ગઈ. તમે મને સાંભળો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. દરેક શ્રોતાજનનો. મનોજભાઈ ભૂપતાણી પ્રસ્તુત આ હાસ્યરસની વાતો મેં રજૂ કર્યો પ્રયત્ન હતો. આપ સૌએ મને સાંભળો એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. સૌને જય માતાજી. હરિઓમ તત્સત.